નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એનું પ્રકરણ 8 કોષ રચના અને કાર્યો એનો ભાગ 2 જોવો છે. ગઈકાલે આપણે ભાગ 1ની ચર્ચા કરી હતી. આ ભાગ જોવાનો રહી ગયો હોય અથવા તો અગાઉના કોઈ પ્રકરણનો કોઈ ભાગ જોવાનો રહી ગયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, જોઈ શકશો. ભાગ 1માં આપણે શું શું જોયું હતું એને જરા યાદ કરી લઈએ. સૌથી પહેલાં આપણે જોયું હતું કોષની શોધ. રોબર્ટ હોક નામના વૈજ્ઞાનિકે બુચ નામની વનસ્પતિની છાલને પોતાના સાદા વિપુલ દર્શકમાં જોઈ અને સૌ પ્રથમ કોષ એવું નામ આપ્યું હતું. પછી આપણે જોયું હતું કોષ એટલે શું, બરાબર. સૌથી નાનો કોષ કયો છે, સૌથી મોટો કોષ કયો છે, એની બધી ચર્ચાઓ આપણે જોઈ હતી. કોષોની સંખ્યા વિશે આપણે વાત કરી હતી, એના આકાર વિશે વાત કરી હતી, અને કોષોનું કદ કેવું હોય. સૌથી મોટો કોષ છે એ શાહમૃગનું ઈંડું છે, બરાબર, એની પણ આપણે ચર્ચા કરી હતી. અને સૌથી નાનો કોષ છે 0.1થી લઈ 0.5 માઇક્રોમીટર સુધીનો છે. આ બધી ચર્ચાઓ આપણે ભાગ 1માં જોઈ હતી. આજે આપણે શું શું શીખવું છે, તો જે કોષોનું કદ છે એમાંની એક પ્રવૃત્તિ જે ગઈકાલે આપણે બાકી રહી ગઈ હતી એ આજે આપણે જોઈશું, પ્રવૃત્તિ 8.2. પછી કોષ રચના અને કાર્ય, કોષની રચના કેવી છે અને કેવું કેવું કાર્ય કરે છે એની આજે વાત કરશું. પછી કોષોના ભાગોમાં આપણે જોઈશું કોષ રસ પટલ, એમાં 2 પ્રવૃત્તિઓ છે 8.3 અને 8.4, એ પણ જોઈશું. અને કોષ રસ, આટલી બાબતોની ચર્ચા આજે આપણે કરવી છે. બાકીનો ભાગ છે એ આપણે સોમવારે જોઈશું. સૌથી પહેલાં આપણે જોઈએ કોષોનું કદ. એમાં પ્રવૃત્તિ 8.2. પ્રવૃત્તિ શું છે તો કે આપણે જે ઈંડા હોય મરઘીના, એ ઈંડાને આપણે ગરમ પાણીમાં ઉકાળીએ, બરાબર. આ ઉકાળ્યા પછી શું કરવાનું છે તો કે એમની જે ઉપરનો જે પડ હોય એ કાઢી નાખીએ અને પછી એને જોઈએ તો તમને બાજુમાં જે આકૃતિ દેખાય છે એવું દેખાય. એમાં જે સફેદ કલરનો ભાગ છે જે ગરમ કરવાથી થીજી ગયો છે એ આલ્બ્યુમિનનો છે, અને પીળો જે કેન્દ્રસ્થ ભાગ છે એ જરદી છે. આ જે મરઘીનું ઈંડું છે એ પણ એક કોષ છે, બરાબર, અને એ આપણને નરી આંખે જોઈ શકાય એટલું મોટું કદનું છે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ શું હાથીના કોષો ઉંદરના કોષો કરતાં મોટા છે? કારણ કે ઉંદર નાનો એવો હોય અને હાથી બહુ મોટું પ્રાણી છે, તો શું એ ઉંદર કરતાં હાથીના કોષો મોટા હોય? કોષોનું કદ છે એ પ્રાણી અને વનસ્પતિના કદ સાથે સંબંધિત નથી. એનો જવાબ છે, જુઓ, કે જે કોષોનું કદ છે ને એ પ્રાણીઓના કદ સાથે સંબંધિત નથી. પ્રાણીનું કદ ગમે એટલું મોટું હોય કે નાનું હોય, તો એવું બિલકુલ શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય. એટલે એવું કહી ન શકાય કે હાથીના જે કોષો છે એ ઉંદરના કોષો કરતાં મોટા જ હોય, બરાબર. એના કદ સાથે, પ્રાણીના કદ સાથે કોષોનું કદ સંબંધિત નથી અથવા તો જોડાયેલું નથી. તો શેની હારે સંબંધિત છે તો કે કોષોનો કદનો સંબંધ એના કાર્યો સાથે છે. કોષને શું કામ કરવાનું છે એની સાથે કોષનો આકાર સંબંધિત છે, એનું કદ સંબંધિત છે. જેમ કે ચેતાકોષ છે એ હાથી અને ઉંદર બંનેમાં લાંબા અને શાખિત જ હોય છે. આપણે આગળ ગઈકાલે ભાગમાં જોયું હતું કે શાખાવાળા હોય કેટલાક કોષો, કેટલાક ગોળ ને ચપટા હોય, કેટલાક ત્રાકાકાર હોય. તો ચેતાકોષ બંનેમાં, હાથીમાં હોય કે ઉંદરમાં હોય, બંનેમાં શાખાવાળા જ હોય છે અને લાંબા જ હોય છે. અને ચેતાકોષનું કાર્ય શું છે તો કે તે ઉર્મિવેગનું અથવા તો સંવેદનાનું વહન કરે છે. ઉર્મિવેગ એટલે શું, સંવેદના એટલે શું તો કે તમારો હાથ કોઈ ગરમ વસ્તુને અડે તો તમને જે ગરમ વસ્તુ અડ્યાનો જે અનુભવ થાય છે એ સંવેદના છે. એ સંવેદના અનુભવવાનું કામ કોણ કરે છે? ચેતાકોષો કરે છે. તમે ચાલતા હો અને પગમાં કાંટો વાગે ને તમને ખ્યાલ આવે છે તો એ સંવેદના છે વાગવાની, પીડાની. તો એ સંવેદના કોણ અનુભવે છે? ચેતાકોષ અનુભવે છે. આમ ચેતાકોષો છે એ ઉર્મિવેગનું વહન કરે છે. કોષો રચના અને કાર્યોની આપણે ચર્ચા કરીએ.
અહીંયા તમને પાચન તંત્ર બતાવેલું છે, એમાં જુદા જુદા પાચન અંગો છે. એમાંના આપણે 3 અંગોને અત્યારે માટે વિચારણા કરીએ. સૌથી પહેલું છે જઠર. જઠર શું કામ કરે? તો કે જે ખોરાક છે એનું પાચન કરવાનું કામ કરે, એને વલોવે અને પછી એનું પાચન કરે. પછી નાનું આંતરડું શું કરે? તો કે સ્વાંગીકરણ કરે. સ્વાંગીકરણ એટલે તો કે જે પાચિત ખોરાક છે એમાંથી જે શરીરને જરૂરી છે એવા તત્વો, એવા પોષક તત્વો છે એ શોષવાની જે કામગીરી છે. પાચન થયેલા જે જઠરમાં જે પાચન થયેલું છે એનું ફરી વખત પાચન કરી અને શરીરને ઉપયોગી એવા તત્વો બનાવવાનું કામ છે એ સ્વાંગીકરણ છે, જેને પરિપાચન પણ કહે છે. અને મોટું આંતરડું છે એ શું કરે? તો કે આ જે શરીરને ઉપયોગી પદાર્થો બન્યા એ ઉપયોગી પદાર્થોને શરીરમાં શોષી લેવાનું, શરીરના કોષોમાં શોષી લેવાનું કામ કોણ કરે છે? મોટું આંતરડું. જો આ પાચન અંગો છે બધાય, મુખ છે, અન્નળી છે, જઠર છે, યકૃત છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, આ બધાય પાચન અંગો છે. બરાબર. આ પાચન અંગો ભેગા મળીને આખું પાચન તંત્ર બનાવે છે. અને પાચન અંગોમાં જઠર છે એ કંઈક જુદું કામ કરે છે, નાનું આંતરડું છે એ જુદું કાર્ય કરે છે, અને મોટું આંતરડું છે એ પણ જુદું કાર્ય કરે છે. એવી રીતે વનસ્પતિમાં 3 અંગો હોય: મૂળ, પ્રકાંડ અને પર્ણ. મૂળ શું કામ કરે? તો કે જે જમીન છે એ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે. પ્રકાંડ શું કામ કરે? તો કે જે વૃક્ષ છે, વનસ્પતિ છે, એને આધાર આપવાનું કામ અને સૂર્યપ્રકાશની તરફ વાળવાનું, એને વૃદ્ધિ પમાડવાનું કામ પ્રકાંડ કરે. અને પર્ણનું કામ શું છે? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવવાનું. એટલે વનસ્પતિના 3 અંગો, મૂળ, પ્રકાંડ અને પર્ણ, પણ ત્રણેય કેવું કામ કરે છે? અલગ અલગ કાર્યો કરે છે. એટલે કે જુદા જુદા અંગો છે સજીવમાં, એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, જુદા જુદા અંગો જુદું જુદું કાર્ય કરે છે. હવે અહીંયા તમે જુઓ, મનુષ્ય છે એના આપણે 3 અંગોની અત્યારે ચર્ચા કરીએ. પહેલાં હમણાં જોયું એમ જઠર છે, પછી નાનું આંતરડું છે અને પછી મોટું આંતરડું છે. આ 3 અંગો શેમાંથી બનેલા છે? તો કે કોઈને કોઈ પેશીમાંથી બનેલા છે. અને પેશી શેમાંથી બનેલી છે? તો કે કોઈ એક કોષમાંથી બનેલી છે. જો દરેક અંગ છે એ નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે. એ જઠર હોય, આંતરડું હોય કે મોટું આંતરડું હોય, એ નાના ભાગ દ્વારા નિર્માણ પામે. આ જે નાનો ભાગ છે એને શું કહે છે? પેશી કહે છે. હવે પેશી એટલે શું? તો કે નિશ્ચિત કાર્યો કરતા કોષોનો સમૂહ એટલે પેશી. નિશ્ચિત કાર્ય જઠરમાં શેનું કામ થાય છે? તો કે પાચનનું કામ થાય. તો પાચનનું કાર્ય કરતા જે કોષો છે એનો સમૂહ એક પેશી બનાવે, અને આવી પેશીઓ છે એ જઠર નામના અંગનું નિર્માણ કરે. આમ જે તે અંગ છે એ પેશીઓનું બનેલું હોય, અને પેશીઓ છે એ કોષની બનેલી હોય છે. એટલે જીવંત સંરચના એટલે કોઈ પણ સજીવ છે એનો મૂળભૂત એકમ અથવા તો રચનાત્મક એકમ કોષ છે એમ કહી શકાય. આપણે ભાગ 1માં પણ જોયું હતું કે જો બિલ્ડિંગ છે, કોઈ મકાન છે, એનો પાયાનો એકમ જેમ ઈંટ છે, એમ કોઈ પણ સજીવ હોય એનો પાયાનો એકમ કયો છે? કોષ. ગઈકાલે આપણે ભાગ 1માં જોયું હતું કે આપણો શરીર છે, બહુકોષી પ્રાણીઓનું શરીર છે, એ પણ એક કોષમાંથી જ નિર્માણ પામે છે, ફલિતાંડમાંથી. બરાબર. એટલે કોષો છે એ સજીવનો પાયાનો એકમ અથવા તો રચનાત્મક એકમ છે, અથવા તો બંધારણીય એકમ છે એમ પણ કહી શકાય. હવે આપણે જોવું છે કોષરસ પટલ. જો આપણા શરીરમાં દરેક કોષ આવેલું છે એ કોષની ફરતે એક પટલ આવેલું હોય, જેની ચર્ચા આપણે ભાગ 1માં પણ કરી છે કે ફરતું એક આવરણ આવેલું હોય એને આપણે શું કહીએ છીએ? કોષરસ પટલ. એમાં આ જે કોષ છે એ કોષની અંદર મુખ્ય 3 ભાગો આવેલા હોય. એક તો કોષ કેન્દ્ર આવેલું હોય, બીજું આ કોષરસ પટલ આવેલું હોય, અને ત્રીજું કોષ રસ આવેલું હોય. બરાબર. કોષની અંદર મુખ્ય 3 ભાગો છે: કોષ કેન્દ્ર, કોષરસ પટલ અને કોષ રસ. બરાબર. હવે આપણે જોવું છે કોષરસ પટલ એટલે શું.
તો કોષરસ પટલ છે એ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે છે અને કોષરસ પટલને જીવરસ પટલ પણ કહે છે. આ જે કોષરસ પટલ છે એ શું કામ કરે? તો જે એક કોષ છે એને બીજા કોષ કરતાં અલગ કરે, એટલે અલગ પાડવાનું કામ કરે, દિવાલ જેવું કામ કરે. અને ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે, એટલે એની આજુબાજુ જે ઘેરાયેલું દ્રવ્ય હોય એનાથી એને અલગ કરે. આપણે આકૃતિમાં જોઈએ, જો કોષરસ પટલ છે એ તમને દેખાય છે કોષની ફરતે. એનાથી શું થાય? તો કે બીજા કોષથી એ અલગ થઈ જાય અને ઘેરાયેલો જે ભાગ હોય એનાથી પણ એ અલગ થઈ જાય. આ જે કોષરસ પટલ છે એને જીવરસ પટલ પણ કહી શકાય. હવે આ કોષરસ પટલ કાર્ય શું કરે છે? તો આ જે કોષરસ પટલ છે એ છિદ્રાળુ હોય. કેવું હોય? છિદ્રાળુ એટલે નાના નાના છિદ્રો હોય એની અંદર. તે વિભિન્ન પદાર્થોની કોષમાં અવર જવર માટેનું નિયમન કરે. એટલે કોષને જે જરૂરી દ્રવ્યો હોય આ દ્રવ્યોનું આપલે કરવાનું અથવા તો અંદર અવર જવર કરવા દેવાનું નિયમન કોણ કરે છે? આ કોષરસ પટલ કરે છે. જોઈએ આપણે આકૃતિમાં ફરીથી. જો કોષમાંથી જે દ્રવ્યો છે એ આવજા કરે છે અથવા તો અવર જવર કરે છે, એનું નિયમન કોણ કરે છે? તો આ જે કોષરસ પટલ છે એ કરે છે. કોને અંદર પ્રવેશ આપવો અને કોને ન આપવો, કોને બહાર ધકેલવા અને કોને ન ધકેલવા, આ બધી જ જે નિયમન છે એ કોના દ્વારા થાય છે? કોષરસ પટલ દ્વારા થતું હોય છે. હવે આપણે ડુંગળીના કોષોનો અભ્યાસ કરવો છે, બરાબર? તો શું કરવું પડશે? તો કે સૌથી પહેલાં આપણે એક ડુંગળી લઈએ, બરાબર? એમાંથી પાતળું એક પડ કાઢીએ અને એ પાતળા પડમાંથી પણ એક પાતળું જે એનું અધિચ્છદ કહેવાય એવું અધિચ્છદ લઈએ અને એ અધિચ્છદને સ્લાઇડ ઉપર મૂકી એને મિથિલિન બ્લુ નામના અભિરંજકથી આપણે અભિરંજિત કરીએ, એને રંગવાનું કામ કરીએ. પછી આ જે સ્લાઇડ છે એ સ્લાઇડને આપણે માઇક્રોસ્કોપમાં જોશું તો આપણને ડુંગળીના કોષો જે આકૃતિમાં બતાવ્યા છે એ પ્રમાણેના દેખાશે. હવે જે આપણે ડુંગળીના જે કોષો દેખાય છે માઇક્રોસ્કોપમાં એની અને આપણે જે અગાઉ આકૃતિ જોઈ હતી એની સાથે એની તુલના કરીએ આપણે કે ભાઈ ડુંગળીના કોષોની અને જે આપણે અગાઉ આકૃતિમાં જોયું હતું એ જો ડુંગળીના કોષો જે માઇક્રોસ્કોપમાં દેખાય એમાં નાના નાના ટપકા દેખાય છે. એ નાના ટપકા શેના છે? કોષ કેન્દ્રના છે. હમણાં જ આપણે જોયું કે કોષના મુખ્ય 3 ભાગો છે: કોષ કેન્દ્ર, કોષરસ અને કોષરસ પટલ. પછી ફરતું જે દ્રવ્ય જેવું દેખાય છે પ્રવાહી જેવું, જેલ જેવું, એ કોષરસ છે. પછી ધ્યાનથી જોશો તો દરેક કોષની ફરતે 2 આવરણો દેખાય છે. એમાં જે અંદરનું આવરણ છે એને કોષરસ પટલ કહે છે અને જે બહારનું આવરણ છે એને કોષ દિવાલ કહે છે, બરાબર? ખાસ કરીને તમે ખૂણાના જે કોષો છે, આ જે કોષ કેન્દ્રવાળો ભાગ બતાવ્યો છે એની બાજુના કોષો જોશો તો જો એમાં સ્પષ્ટપણે 2 આવરણો દેખાય છે. આ 2 આવરણોમાં જે અંદરનું આવરણ છે એ કોષરસ પટલ છે અને બહારનું જે આવરણ છે એ કોષ દિવાલ છે. એટલે દરેક કોષમાં આ 3 ભાગો મુખ્ય હોય છે: કોષ કેન્દ્ર હોય, કોષરસ હોય અને કોષરસ પટલ હોય. ડુંગળીના કોષનું જે સીમા સ્તર છે, સીમા સ્તર એટલે શું? તો કે એની જે બાઉન્ડ્રી બાંધેલી હોય, જેમ ક્રિકેટના મેદાનમાં ફરતી બાઉન્ડ્રી બાંધેલી હોય એમ આ જે ડુંગળીના કોષ ફરતે જે બાઉન્ડ્રી બાંધેલી છે એ શેની હોય છે? કોષરસ પટલની હોય છે. પછી એની બાઉન્ડ્રીની બહાર એક તમે જોયું છે ક્રિકેટના મેદાનની બહાર કે જે દોરડું બાંધેલું હોય ફરતું બાઉન્ડ્રી, એને દડો પાર કરી જાય તો 4 રન મળે, બરાબર ને? ક્રિકેટ જોવો જ ને તમે બધા. પછી એ 4 રન પાર કરી, જે દોરડું છે એને પાર કરી જાય પછી સરસ મજાના પૂઠા કે પતરા મારેલા હોય બીજું આવરણ. એવી જ રીતે આ કોષની અંદર કોષરસ પટલની ફરતે એક વધારાનું આવરણ હોય એને કોષ દિવાલ કહે છે. અને કેન્દ્રમાં જ્યાં ક્રિકેટની મેચ રમાતી હોય, પીચ જેને કહેવાય, એવી રીતે કોષની અંદર જે બરાબર મધ્યનો જે ભાગ હોય એ મધ્યના ભાગને માં એક ગોળાકાર સંરચના હોય
એ ગોળાકાર સંરચનાને કોષ કેન્દ્ર કહે છે, જે કોષનો મુખ્ય ભાગ છે. કોષના કેન્દ્રમાં ઘટ ગોળાકાર એક સંરચના જોવા મળે, જે કોષ કેન્દ્ર છે. પછી આ જે કોષ કેન્દ્ર છે અને કોષ રસપટલ એટલે બાઉન્ડ્રી, એની વચ્ચેનો જે મેદાનનો જે ભાગ હોય ક્રિકેટમાં, એવી રીતે અહીંયા કોષમાં જે બાકીનો જે ભાગ છે જેલ જેવો, એને કોષ રસ કહે છે. બાજુની આકૃતિમાં સરસ રીતે તમને દેખાય છે જેલ જેવું, બરાબર, એને કોષ રસ કહે છે. હવે આ જે બહારનું આવરણ છે એને આપણે કોષ દિવાલ કહીએ છીએ. એને ફરીથી એક વખત જોઈ લઈએ. જો કોષ દિવાલ કેવી રીતે હોય છે. કોષરસ પટલની સાથે વનસ્પતિ કોષોમાં એક વધારાનું બહારની બાજુએ જાડું પડ આવેલું હોય. આ જે જાડું પડ છે એને શું કહેવાય છે? કોષ દિવાલ. જેમ ક્રિકેટની બાઉન્ડ્રીની પછી પતરા મારેલા હોય, જાહેરાતના નોટિસ બોર્ડ મારેલા હોય, બહારનું જે આવરણ મારેલું હોય, એમ કોષોની ફરતે એક જાડું આવરણ હોય કોષરસ પટલની બહારની બાજુએ. આ જાડું આવરણ છે એ શેનું હોય છે? કોષ દિવાલ હોય છે. હવે અહીંયા પહેલીને એક પ્રશ્ન થાય છે કે ભાઈ વનસ્પતિ કોષોને આવી કોષ દિવાલની શું જરૂર છે? વનસ્પતિ કોષોમાં આવી કોષ દિવાલ શા માટે હોય છે? એને શું જરૂર પડે? એ શું ઉપયોગમાં આવે? જોઈએ આપણે. જો આ વનસ્પતિઓ 3 મેં બતાવી છે, એની 3 કેવી રીતે, શા માટે વનસ્પતિ કોષોમાં કોષ દિવાલ હોય એના કારણ તમને જણાવવા માગે છે. જો સૌથી પહેલું છે સૂર્યપ્રકાશમાંથી સતત તાપમાન એને સહન કરવાનું હોય વનસ્પતિને, કારણ કે એ વનસ્પતિ ખુલ્લામાં હોય, એટલે એને સૂર્યપ્રકાશનો સતત તાપમાન એને સહન કરવું પડે. બીજું તો કે પવન, ખૂબ ગતિથી વાતી હવાને પણ એને સહન કરવી પડે, બરાબર. અને ત્રીજું છે ભેજ, એટલે કે વરસાદ અથવા તો પાણીના જે ટીપાઓ છે જે ઉપરથી પડતા હોય એને સહન કરવા પડે. એટલે વૃક્ષો છે અથવા વનસ્પતિઓ છે એને તાપમાન, પવન, ભેજ આવા જે કુદરતી પરિબળો છે એને સહન કરવા પડે છે. અને એ સહન કરવા પડે છે એટલે શું થાય છે? તો કે આ જે વનસ્પતિ કોષો છે એની ફરતેનું જે કોષ દિવાલ આવેલી છે એ આ વનસ્પતિ કોષોનું રક્ષણ કરે છે આ પરિબળો સામે. કયા કયા પરિબળો? તાપમાન છે, પવન છે, ભેજ છે. એના માટે વનસ્પતિ કોષોને તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા એટલે કે પવન અને વાતાવરણ ભેજથી રક્ષણની જરૂર હોય. શું કરવા રક્ષણની જરૂર હોય? તો કે આ પરિવર્તન થાય તેને અસર થાય છે. જેમ આપણને વરસાદમાં આપણે હોઈએ બહારની બાજુએ, ઘરની બહાર હોય તો આપણને અસર થાય, ઉનાળામાં બહાર હોય તો પણ આપણને અસર થાય, એમ વનસ્પતિને પણ અસર થાય. અને એને વધારે અસર એટલા માટે થાય છે કે એ પોતાનું સ્થાન બદલી શકતા નથી. આપણને ગરમી લાગે તો આપણે ઘરની અંદર આવી જઈએ, વરસાદ આવતો હોય તો આપણે ઘરની અંદર આવી જઈએ, આપણે આપણું સ્થાન બદલી શકીએ છીએ, એટલે આપણા પ્રમાણમાં ઓછી અસર થાય. પણ એ સ્થાન બદલી નથી શકતા વૃક્ષો. વૃક્ષો તો વનસ્પતિઓ જ્યાં ઉગી હોય ત્યાંને ત્યાં સ્થિર રહેવું પડે છે, એટલે એને આ પરિવર્તનની ઝાઝી અસર થાય છે. તાપમાનની, પવનની, ભેજની એની વધુ અસર થાય. એની સામે રક્ષણ મેળવવા માટે, ટકી રહેવા માટે કોષ દિવાલનું વધારાનું પડ હોવું જરૂરી છે. જેવી રીતે આપણે ડુંગળીના કોષો જોયા કેવી રીતે તૈયાર કરાય. ડુંગળી લઈએ, એનું પાતળું પડ લઈએ, એ પાતળું પડ છે એમાં મિથિલિન બ્લ્યુથી અભિરંજિત કરીએ અને પછી માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણને કોષ દેખાય. એવી જ રીતે ટ્રેડેન્સકેન્સિયા અને ઇલોડિયા અથવા તો રોઈઓના પણ આ બધી વનસ્પતિઓ છે એની છાલના માંથી પણ આવી સ્લાઇડ બનાવી શકીએ. એમાંથી એકાદ બે જોઈએ આપણે. ટ્રેડેન્સકેન્સિયા જે તમે જનરલી જોવો છો આ વનસ્પતિ, એનો ઉપરનો ભાગ છે એ લીલો હોય અને નીચેનો ભાગ છે એ ગુલાબી જેવો હોય. એના જો તમે કોષ જુઓ તો આકૃતિમાં તમને દેખાય છે એવા કોષ જોવા મળે. એવી રીતે ઇલોડિયા જે વનસ્પતિ છે એના કોષો જો માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો કેવા દેખાય એ પણ તમને ચિત્રમાં દેખાડેલા છે. જેમ ડુંગળીના કોષો દેખાય તમને, એવી જ રીતે આ બે વનસ્પતિઓ
ના પણ કોષો તમે જોઈ શકો અને કોઈ પણ વનસ્પતિના કોષો આવી રીતે આપણે જોઈ શકીએ. હવે પહેલી ને પાછો બીજો પ્રશ્ન થાય છે કે ભાઈ આપણે પ્રાણી કોષો જોવા હોય તો, આ તો વનસ્પતિ કોષ જોયો, પણ હવે પ્રાણી કોષ જોવા હોય તો આપણે શું કરવું પડે? તો એનો જવાબ છે કે આપણે પ્રાણી કોષ જોવા હોય તો શું કરવાનું, તો કે આપણે સૌથી પહેલાં ગાલના કોષોની વાત કરીએ. ગાલના કોષો, આપણા મુખની અંદર જે ગાલનો અંદરનો ભાગ છે એના કોષો જોઈએ તો આપણે વનસ્પતિ કોષો જેમ જોઈએ એવી રીતે આપણા પ્રાણી કોષોનો પણ અભ્યાસ કરી શકીએ. કેવી રીતે કરવાનો છે ગાલના કોષનો? તો કે જે આપણે કોટનની સળી આવે છે એ કોટનની સળીથી ગાલના અંદરના ભાગમાં આપણે ઘસીએ અને એ ઘસેલી જે સળી છે એને આપણે સ્લાઇડ ઉપર પાણીમાં ઘસીને લઈએ. પાણીમાં એ ઘસી લીધા પછી શું કરવાનું, તો કે એના ઉપર આયોડિનના 2-3 ટીપા નાખવાના અભિરંજિત કરવા માટે. જેમ ડુંગળીના કોષોને અભિરંજિત કરવા માટે આપણે મિથિલિન બ્લુ નાખતા હતા, એવી રીતે અહીંયા ગાલના કોષોને અભિરંજિત કરવા માટે શેની જરૂર પડશે? આયોડિન. અહીંયા પણ તમે મિથિલિન બ્લુ વાપરી શકો છો, જરૂરી નથી કે આયોડિન જ હોય, મિથિલિન બ્લુ પણ તમે વાપરી શકો છો. આ જે સ્લાઇડ છે એને આપણે માઇક્રોસ્કોપમાં જોઈશું એટલે આપણને ગાલના કોષો જે આકૃતિમાં દેખાડ્યા છે એવી રીતે જોવા મળશે. એમાં પણ 3 ભાગો જે કોષના મુખ્ય હોય, કોષ કેન્દ્ર, કોષરસ અને કોષરસ પટલ. અહીંયા કોષ દિવાલનો અભાવ હોય છે. પ્રાણી કોષોમાં કોષ દિવાલ જોવા મળતી નથી, માત્ર વનસ્પતિ કોષોમાં જ કોષ દિવાલ જોવા મળે છે. શું કરવા એની ચર્ચા હમણાં આપણે કરી કે વનસ્પતિને પવન, તાપમાન, વરસાદ જેવા પરિબળોની અસર થતી હોવાથી વધુ રક્ષણની જરૂર હોય એટલે એને કોષ દિવાલ હોય છે. જ્યારે પ્રાણી કોષોમાં આવી કોષ દિવાલ જોવા મળતી નથી. હવે આપણે જોવું છે કોષરસ. કોષરસ પટલની આપણે વાત કરી એવી રીતે આપણે કોષરસની વાત જોઈ છે. આ જે કોષરસ છે એમાં જુદી જુદી અંગિકાઓ આવેલી હોય. આ અંગિકાઓ છે એ કઈ કઈ છે તો કે કણાભસૂત્ર છે, ગોલ્ગી ગાય છે અને રિબોઝોમ છે. આ બધી જ અંગિકાઓ વિશે તમારે 9મા ધોરણમાં વિગતે ભણવાનું છે. કઈ અંગિકા શું કાર્ય કરે છે, શા માટે કરે છે, કેવી રીતે કામ કરે છે, આ બધી જ વિગતો આપણે 9મા ધોરણમાં શીખીશું. કોષરસ પટલ છે એ અને કોષ કેન્દ્રની વચ્ચે જે જેલ જેવા દ્રવ્ય સ્વરૂપે કોષરસ હોય છે. આ જે કોષરસ છે એ શું કરે છે તો કે આ કોષરસમાં કોષના બીજા ભાગો હોય, કોષ કેન્દ્ર સિવાયના જે બીજા ભાગો હોય એ પણ હોય અને જુદી જુદી અંગિકાઓ એમાં આવેલી હોય છે. કઈ કઈ અંગિકાઓ આવેલી છે અહીંયા તો 3 જ બતાવી છે. 9મા ધોરણમાં આનાથી પણ વધુ તમે અંગિકાઓનો અભ્યાસ કરશો. કણાભસૂત્ર છે, ગોલ્ગી ગાય છે અને રિબોઝોમ છે. આ બધી જે અંગિકાઓ છે એ કોષ રસમાં આવેલી હોય અને એ સિવાય કોષના અનેક ભાગો છે એ પણ કોષ રસમાં આવેલા હોય. કોષનો મોટો ભાગ છે એ કોષ રસથી ભરાયેલો હોય અથવા તો કોષ રસથી ઘેરાયેલો હોય છે. આજે આપણે એટલું રાખીશું. ભાગ 1 અને ભાગ 2નું ગૃહ કાર્ય સાથે આપ્યું છું, જોઈ લેજો. સૌથી પહેલો પ્રશ્ન, માનવ ચેતાકોષની આકૃતિ દોરો અને ચેતાકોષ કયું કાર્ય કરે છે તે દર્શાવો. પછી કોષરસ પર ટૂંક નોંધ લખો. કોષ સજીવનો મૂળભૂત એકમ છે. આ વિધાન તમારે સમજાવવાનું છે. શા માટે મૂળભૂત એકમ છે તે. ડુંગળીનો કોષો જોવા માટે તમે શું શું કરશો આખી પ્રવૃત્તિ તમારે નોંધવાની છે. ડુંગળીના કોષ અને ગાલના કોષ વચ્ચે શું ફેર છે, શું તફાવત છે એ લખવાનો છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલની શા માટે જરૂર પડે છે. અમીબા કોના દ્વારા પ્રચલન અને ખોરાક ગ્રહણ કરે છે. એક કોષી સજીવો અને બહુકોષી સજીવો વચ્ચેનો તફાવતના 2 મુદ્દા તમારે લખવાના છે. પછી કોષની શોધ કોણે અને ક્યારે કરી હતી તે, અને સૌથી મોટો કોષ કયો છે એના વિશે તમારે લખવાનું છે. સોમવારે આપણે ભાગ 3 જોઈ અને આ પાઠને વિરામ આપશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.